એવું દ્રષ્ટિમાં આવ્યું ત્યાં બધા વિકલ્પ છૂટી જાય, અનુભવમાં ગરકાવ થઈ જાય. ત્યારે કહે છે કે કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતો નથી, માત્ર બે નયોનું સ્વરૂપ જે છે આત્મા, દ્રવ્ય આવો ને પર્યાય આવો, એનું માત્ર એને જ્ઞાન થાય છે. બસ એને જ્ઞાન થઈ જાય સહજપણે. વિકલ્પની જરૂર નથી જ્ઞાન કરવામાં, સહજપણે. જેમ પેડો તમે ખાધો તો પેડામાં એલચીનો સ્વાદ, કેસરનો સ્વાદ, મીઠાપણાનો સ્વાદ, દૂધનો સ્વાદ આવે ખરો, પણ જો આ દૂધનો સ્વાદ છે, આ કેસરનો સ્વાદ છે, આ એલચીનો સ્વાદ છે, આ બદામનો સ્વાદ, એમ જો કરવા જાઓ તો તમને અનુભવ જ ન થાય પેડાનો સ્વાદ. પેડો રાખો અહીંયા, પણ વિકલ્પમાં તમારો વયો ગયો તો એનો જે સ્વાદ આવે અનુભવનો, હા, એ ભૂલી જવાય. સ્વાદ આવે, એકલો સ્વાદનો રસ ચાખે છે, પણ એમાં ભેદ પાડીને વિકલ્પ ઉત્પન્ન નથી કરતો કે આ સ્વાદ એલચીનો ને આ કેસરનો, એ હોય જ નહીં. અને કોઈ પૂછે ને કે ભાઈ તને કેવું લાગે, મીઠું લાગે છે, આગળ કોઈ પૂછે ને તો મને પૂછમાં તો હમણાં મને ખાવા દે, હું જયારે પેડો ખાઈ લઉં આખો, પછી ખાધા પછી વર્ણન કરી શકાય, પણ પેલા ખાવા દે. એમ એક વખત મને આત્માનો અનુભવ કરી લેવા દે અને પછી હું આત્માની તને વાત કરું. અત્યારે મને અનુભવનો કાળ છે એટલે પૂછમાં અટાણી, એમ કરીને ડૂબકી મારી દે. કે છે કે નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી, એટલે કોઈ પણ વિકલ્પને ઉત્પન્ન કરતો નથી. એવી સ્થિતિનું નામ આત્માનો અનુભવ છે, એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન છે. હવે આપણે 144મી ગાથા લઈએ. મથાળું. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. જે પક્ષને ઓળંગી જાય છે નય પક્ષનો વિકલ્પ ઉત્પન્ન કરતો નથી. 144 ગાથા. બોલો, આગળ બોલો. સમ્યક તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાખો તે સમયનો સાર છે. હવે જે વિકલ્પને છોડે છે અને આત્માનો અનુભવ થાય છે, એવા આત્માના અનુભવનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અનુભવનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન છે. એ સમ્યક થયું સાચું. જેવો આત્મા છે એવો જ્ઞાનમાં આવ્યો અને એવો શ્રદ્ધામાં આવી ગયો. જેવો અનુભવમાં આવ્યો, પેડો ખાધો તો પેડો મીઠો છે એવું જ્ઞાન થયું, અને મીઠો જ છે એવું શ્રદ્ધા થઈ ગઈ. અનુભવપૂર્વક જ્યાં સુધી છાપામાં વાંચતો હતો કે પેડા આવા હોય ને પેડા આવા હોય ને આમાં આવો હોય ને આવો હોય, એમાં કઈ સ્વાદ ના આવે, વાતો કરવાનો સ્વાદ ના આવે. હવે વાતો કરવાની બંધ કરી, વિકલ્પ છોડી દીધો ને પેડો આ મૂક્યો જીભ ઉપર, ત્યાં સ્વાદ આવવા માંડ્યો. એમ કે છે કે જયારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે હું આત્મા આવો છું એવો વિચાર છૂટી જાય છે, હોય જ નહીં. તો પક્ષાતિક્રાંત એવો અનુભવ થાય ત્યારે તેને સમ્યક સમયસાર કહેવાય. એટલે કે સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ ચીજ છે. પાછળથી કહેશે. હવે આમાં આ ગાથામાં વિશેષતા એ છે કે આખા કરતા કર્મધિકરણનો સાર તદ્દન અજાણ્યો જીવ, અજ્ઞાની જીવ 143 ગાથા ભીડ્યો ન હોય, સાંભળી ન હોય, વાંચી ન હોય, પણ 144મી ગાથા એક સાંભળે, એક જ ગાથા, તો અભણમાં અભણ જીવ હોય, કક્કા બારખડી ના આવડતો હોય, સમજી ગયા, અને પેલો જ આવ્યો હોય, પેલો ફર્સ્ટ પેલી વાર આવ્યો બેઠો, એને આત્માનો અનુભવ થઈ જાય. આ એવી ચીજ છે, સારમાં સાર છે. કાયદે 144 લાગુ પડે છે. માખણ છે. પેલા ગાથાનો અર્થ જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે, એટલે સર્વ પ્રકારના વિકલ્પને જે છોડી દે છે તે સમયસાર છે, એટલે શુદ્ધાત્મા છે, અથવા તેનો આત્માનો અનુભવ કહેવાય.
આને જ એટલે આવા સમયસારને જ એટલે શુદ્ધાત્માના અનુભવને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. વસ્તુ એક છે. ટીકા. જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી આ નયે આવો છું ને આ નયે આવો છું એમ ગમે એવા સ્વરૂપને વિશે વિકલ્પ ઉઠાવે તો પણ વસ્તુ તો ખંડિત થતી નથી. જેવી છે તેવી છે. સોનું પીળું છે, ચીકણું છે, ગમે તેવા સોના સંબંધે વિકલ્પ તમે ઉઠાવો પણ સોનાના અહીંયા કટકા થતા નથી. ખંડ ખંડ નથી થતું. સોનું તો અભેદ અખંડ જ છે, પીળું છે. સમજવા માટે તમે ભેદ ઉઠાવ્યો પણ સમજવા માટે ભેદ ઉઠાવ્યો તેથી એના ગુણો જુદા પડતા નથી. એ તો એ પીડાશની ચિકાસ તો એમાં જ છે. બસ એમ આત્માનો જેવો સ્વભાવ છે એવો તો છે જ. ગમે એવા તમે વિકલ્પ નહીં પક્ષના ઉઠાવો તો એ કઈ ખંડિત થતો નથી. તો વસ્તુ અખંડિત છે એવી છે. એમ જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે. તમામ પ્રકારના અનુભવના કાળે વિકલ્પ છૂટી જાય છે. તે સમયસાર છે. ખરેખર આ એકને જ એટલે આવા શુદ્ધાત્માના અનુભવને જ એટલે વિકલ્પાતીતથી અનુભવ કરે તેને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. આવો શુદ્ધ આત્માનો જયારે પ્રત્યક્ષ આત્મા અનુભવ કરે છે ત્યારે એનું નામ સમ્યક દર્શન એટલે જેવો આત્મા છે એવો શ્રદ્ધામાં આવી ગયો, પ્રતીતમાં આવ્યો અને જેવો પ્રતીતમાં આવ્યું જ્ઞાન પણ થયું તો એનું નામ સમ્યક દર્શન અને એનું નામ સમ્યક જ્ઞાન છે. જો ચારિત્રનો અહીંયા શબ્દ લીધો નથી કેમ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલા સમ્યક દર્શન જ્ઞાન થાય છે. ચારિત્ર થતું નથી. થાય છે સ્વરૂપાચરણ ચારિત્ર પણ એ ગૌણ છે. અહીંયા ચારિત્ર થાય છે ચોથા ગુણ સ્થાને પણ સ્વરૂપાચરણ ચારિત્ર એટલે થોડીક અલ્પ સ્થિરતા, વિશેષ સ્થિરતા નથી. એટલે જરાક સ્થિરતા છે એનું નામ ન લખ્યું અને એને શ્રદ્ધા આવી ગઈ કે હું આવો છું અને જ્ઞાન થઈ ગયું હું આવો છું. બસ એ જગ જીતી ગયો. પછી જેમ જેમ સ્વરૂપમાં લીન થાય તેમ તેમ ચારિત્ર દશા આવતી જાય. પણ પેલો પાયો સમ્યક દર્શન ને જ્ઞાન છે. જે સ્વરૂપમાં ઠરવું છે એ સ્વરૂપનું શ્રદ્ધાન અને જ્ઞાન પેલું થવું જોઈએ તો ઠરી શકે અને ઠરવાનું નામ ચારિત્ર છે. કારણ આ છે પેલો પાયો ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શન જ્ઞાન થાય છે. ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર અંશે સ્થિરતા હોવા છતાં એને ગૌણ કરી નથી એમ કહ્યું. કેમ કે અવિરતિ કોઈ પણ પ્રકારના પાપનો ત્યાગ એને હજી છે નહીં. તેથી ખરેખર ચારિત્ર નથી. એટલે બે જ શબ્દો વાપર્યા કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રથમ અનુભવના કાળમાં પ્રગટ થાય છે. હવે એ વાત શરૂઆતથી કરે છે કે કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, કોઈ દી આત્માની વાત સાંભળી નથી તો એને પ્રથમ શું કરવું? પહેલી ક્રિયા શું એકડાની કે પ્રથમ જો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવન માટે પ્રથમ શરૂઆતમાં શ્રુત જ્ઞાનના અવલંબનથી એટલે કે દ્રવ્ય શ્રુતના અવલંબનથી શાસ્ત્રના અવલંબનથી જ્યાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ હોય ત્યાં દેશના લબ્ધિના અવલંબનથી પણ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય તો દ્રવ્ય શ્રુત જીનવાણી એના અવલંબનથી જો અહીંયા નિયમ બાંધો કે જેને સમ્યક દર્શન થાય એને જીનવાણી જ નિમિત્ત હોય, એને વેદાંત કે સાંખ્ય કે બૌદ્ધ કે કોઈ બીજા અન્ય મતનું જે છે એ નિમિત્ત જ ન થાય. નિમિત્તનો પણ નિયમ, નિમિત્ત પણ એક જ હોય જીનેન્દ્ર ભગવાનની વાણી. અજ્ઞાનીની વાણી નિમિત્ત ન થાય. નિમિત્તનો પણ નિયમ છતાં નિમિત્તથી થાય નહીં અને થાય ત્યારે નિમિત્ત એને અનુકૂળ જ હોય. સમ્યક દર્શનને અનુકૂળ નિમિત્ત જીનવાણી છે. હા, અને આત્મજ્ઞાની પુરુષ છે. અત્યારે દેવ અર્યંત નથી એટલે પંચમ કાળમાં બે નિમિત્ત લખ્યા નિયમસાર કરતા કુંદકુંદાચાર્ય ભગવાન કે અત્યારે બે નિમિત્ત. એક મુમુક્ષુ, મુમુક્ષુ એટલે કે જેને મોહાદિક્ષય થયો છે એવો આત્માનો અનુભવી જ્ઞાની ધર્માત્મા એને મુમુક્ષ કહેવાય, નિશ્ચય મુમુક્ષુ. અને ઓલા વ્યવહાર મુમુક્ષુ બીજા. હવે જેને આત્માનો અનુભવ થયો એ નિમિત્ત થાય એને અંતરંગ નિમિત્ત કહ્યું અને જીનેન્દ્ર ભગવાનની વાણીને બહિરંગ નિમિત્ત કહ્યું. બે પ્રકારના નિમિત્ત કયા. તો અહીંયા શુદ્ધ જ્ઞાનના અવલંબનથી
એટલે કે કાં સાંભળવાથી, જ્ઞાની પુરુષ પાસેથી સાંભળવાથી, અને કાં આગમ દ્વારા. અહીંયા આગમની મુખ્યતા રાખી છે કે પંચમ કાળ છે ને, એટલે આગમ હોય. જ્ઞાનીનો યોગ કોઈ વખતે જ હોય, જ્ઞાનીનો યોગ વખતો વખત મળતો નથી પંચમ કાળમાં. પ્રથમ પહેલા શું કરવું કે સતનું શ્રવણ કરવું અને કાં સત્શાસ્ત્રનું વાંચન કરવું. ખોટા શાસ્ત્રનું વાંચન એ તો નિમિત્ત જ ન થાય, સમ્યક દર્શન થાય જ નહીં. મિથ્યાત્વ અને બધા કહે છે ને કે અન્ય મતિમાં પણ વાંધો નહીં, આમે સમ્યક દર્શન, આમે હાવ ખોટી ગપાષ્ટ છે બધી વાત, કાંઈ ખબર નથી. ત્યારે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જીનેન્દ્ર ભગવાનની વાણી એના દ્વારા પ્રથમ શું કરવું કે એ નિમિત્તના યોગમાં આવે છે, બરાબર. પછી શું કરે છે કે જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને એ વાંચીને એને શું નિર્ણય કર્યો, અરે હું તો જ્ઞાન સ્વભાવે આત્મા છું, રાગની મારામાં, દ્વેષની, મોહની, મિથ્યાત્વ મારામાં નહીં, મિથ્યાત્વ આત્મામાં નથી. કેમ કે નિર્ણય કરે છે હું તો જ્ઞાન સ્વભાવે આત્મા છું, હું મિથ્યા દ્રષ્ટિ છું એવો નિર્ણય નથી કરતો. અનુભવ પેલા હું, કેમ કે જેવું આત્માનું સ્વરૂપ છે એવું વર્તમાન પરિણામને ગૌણ કરીને, ભલે પરિણામમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ હોય, પાણી ભલે પર્યાયે મેલું હોય પણ પાણીના સ્વભાવથી જોવામાં આવે તો સ્વચ્છ અને નિર્મળ છે. સમજી ગયા? વિવેક વર્તે છે ને વિવેક કરીને એને સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. એને વિભાવનો જે નિર્ણય છે એ છોડી દેવો જોઈએ. વિભાવ વિભાવમાં છે, મારામાં વિભાવ નથી, મારામાં નથી. દેહ દેહમાં છે, કર્મ કર્મમાં છે, રાગ રાગમાં છે. ભલે હો પણ હું કોણ છું કે હું તો જ્ઞાન સ્વભાવે આત્મા છું, એટલે જ્ઞાયક છું, ત્રિકાળ જ્ઞાયક, જ્ઞાન સ્વભાવે આત્મા છું. એમ અવલંબન લઈને જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, જો અનુભવ પહેલાની વાત છે, અનુભવ પહેલા આવો નિર્ણય અજ્ઞાની જીવને પણ આવી શકે છે, આવી જાય છે, અને આવીને પછી અનુભવ થાય છે. કોઈને તો અંતર્મૂર્તમાં અનુભવ થાય નિર્ણય પછી, અને કોઈને થોડો ટાઈમ લાગી જાય, પણ નિર્ણય વાળો જીવ અવશ્ય અનુભવ કરે, અવશ્ય પ્રાપ્તિ એની થાય. જે શબ્દ છે ને સ્વભાવની સમીપતા, એ મુખ્ય વાત છે. સ્વભાવની સમીપતા, થોડું પાણી હોવા છતાં નિર્મળ સ્વભાવની સમીપતા. પાણી નિર્મળ છે એમ શ્રદ્ધામાં લઈ લ્યો, ભલે પાણી મલિન દેખાય તમને, પણ તમારી શ્રદ્ધા બળવાન કરો. શ્રદ્ધાનો વિષય બનાવો સ્વભાવનો, કે આ સ્વભાવ પાણી નિર્મળ છે. એમ મારો આત્મા ત્રણેય કાળ, વર્તમાન અને ત્રણેય કાળ શુદ્ધ અને પરિપૂર્ણ હું તો છું. હું તો જ્ઞાન સ્વભાવથી ભરેલો આત્મા છું. મારામાં રાગની, દ્વેષની, મોહની, દુઃખની, સુખની આ બધી કલ્પનાઓ છે, આકુળતા એ મારામાં નથી, મારાથી બાહ્ય રહી જાય છે, મારામાં એનો પ્રવેશ નથી. કેમ કે હું તો જ્ઞાન ગણ આત્મા છું, હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. એમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, હવે જો આમાં ઘણો કચરો નીકળી ગયો, આમાં કષાયનો બધો કચરો નીકળી ગયો કે હું સ્ત્રી ને હું પુરુષ, કચરો નીકળી ગયો. હું કર્મના બંધો આવો કે ના હું તો જ્ઞાન સ્વભાવે આત્મા, હું રાગી કે ના હું તો જ્ઞાનમય આત્મા છું. ઘણા પ્રકારનો કચરો એક ફક્ત નિર્ણયની ભૂમિકામાં નીકળી જાય છે, અનુભવ બાકી રહે. પણ નિર્ણય પાછો કેવો કરે છે, યથાર્થ. પાછો આની ઉત્તરોત્તર ક્ષણે જયારે અનુભવ થશે ને, ત્યારે અનુભવ કર્યા પછી બહાર નીકળશે ને એ જીવ, ત્યારે એને એમ થશે કે ઓહો, આ તો અનુભવ પહેલા જે મેં આત્માનો નિર્ણય કર્યો હતો એવો જ મને અનુભવ થયો, એમાં કિંચિત માત્ર ફેર નહીં. એટલું એનું જ્ઞાન, માનસિક જ્ઞાન, અનુમાન જ્ઞાન એટલું કામ કરે છે. એને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. આવો જે નિર્ણય જેને થઈ ગયો ને એને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, એને સમ્યક દર્શન થાય જ. એમ અને માત્ર એને નિર્ણય કર્યો છે એ સાચો છે નિર્ણય, પણ નિર્ણય કર્યો છે વિકલ્પ દ્વારા, અનુભવ નથી કર્યો છે. વિકલ્પ દ્વારા કે સોનું આવું હોય બસ, અથવા તો સાકર મીઠી હોય એવો નિર્ણય સાકરનો કર્યો. સાકર જીભ ઉપર નથી મૂકી, પણ સાકરનો નિર્ણય કર્યો છે. એમ ભગવાન આત્મા, મારો આત્મા જ્ઞાનમય છે, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર્યો.
આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે. આ એક ગાથાનો સાર, 12 અંગનો સાર. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે.